17 લઈએ. એક્ઝામ્પલ નંબર 17 આ પ્રમાણે છે. શું કહે છે? ધ્યાન રહ્યો. જેમની બાજુનું માપ 18 સેમી હોય તેવા પતરાના ચોરસ ટુકડાને દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને, જેમની બાજુના માપ 18 સેમી હોય, લખીએ અહીંયા કે જેમની બાજુઓના માપ કેવા હોય? 18 સેમી હોય. 18 સેમી હોય તેવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણાથી શું કહે છે? ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપી, ચોરસ ટુકડાના દરેક ખૂણાથી 4 એકરૂપ ચોરસ કાપીને 4 કેટલા એકરૂપ ચોરસ કાપીને અને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. એક શું બનાવવામાં આવે છે? ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. બરાબર છે. તો પેટીનું ઘનફળ મહત્તમ થાય. પેટીનું શું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા શું કે છે? ચોરસની બાજુની લંબાઈ શોધો. આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. તો શું કે છે? અહીં ખાસ ધ્યાન રાખવાનું. જેમની બાજુઓના માપ 18 સેમી છે એટલે ચોરસ છે. અહીંયા એવું કે છે કે આપેલ ચોરસ ની બાજુઓની લંબાઈ કેટલી છે? 18 સેમી છે. હવે આપણે શું કરીએ? આ પતરું છે, તેવા પતરાનું આ પતરું 18, આ શું છે? એક પતરું છે. કેવું પતરું છે? તો ચોરસ. આ ચોરસ પતરાની ચારે બાજુઓથી એક ચોરસ ટુકડો કાપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ ચોરસ પતરાની ચારે ખૂણા પરથી એક ચોરસ શું કરવામાં આવે છે? ચોરસ ટુકડો કાપવામાં આવે છે.
ટુકડો કાપવામાં આવે છે। ધારો કે ધારી લઈએ કે ધારો કે આ ટુકડાની જે લંબાઈ છે એ કેટલી ધારી લઈએ, જે ટુકડો કાપો છે એની લંબાઈ છે x સેમી। શું કરી દઈએ, લંબાઈ x સેમી ધારી લઈએ। ટુકડાને દરેક ખૂણાથી 4 એકરૂપ ચોરસ કાપી અને બાકીના ભાગનો એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે। આ વસ્તુ આવી છે કે આ ચોરસ છે, અહીં સમજજો બરાબર। આપણે ચોરસ ચારે બાજુ સરખી એ પ્રમાણે અહીંયા ચોરસ દોરીએ તો આ ચોરસ છે, આ ચોરસ છે। આ ચોરસમાંથી 4 ખૂણા લખ્યું છે। ચોરસની પતરાની 4 ખૂણા પરથી આ એક ખૂણો, આ 2 ખૂણા, 3 અને 4 ખૂણા ઉપરથી 4 હરખા ચોરસ કાપી લઈએ આ રીતે, બરાબર છે। એ જ પ્રમાણે સામે કાપી લઈએ આ રીતે, એ જ પ્રમાણે જો અહીંયા કાપી લઈએ આ રીતે, અને એ જ પ્રમાણે અહીંયા કાપી લઈએ આ રીતે, બરાબર છે। તો આ આખું 18 સેમી હતું। આ ચોરસ જે પતરું હતું એ કેટલું હતું, આ 18 સેમી। આ કેટલું હતું, તો ચોરસ હોવાથી પણ આ પણ કેટલું છે, તો 18 સેમી। આ કેટલા છે, 18 સેમી। આ 18 ને આ 18, કેમ, તો આપેલ ચોરસની બાજુઓની લંબાઈ 18 સેમી છે। ચોરસ એટલે બધી બાજુઓ સરખી થાય ત્યારે। હવે એમાંથી આપણે શું કરીએ, આ 4 ખૂણાઓ લઈશું। ધારો કે આ ટુકડાની લંબાઈ x છે, પહેલો ટુકડો કાપ્યો એની લંબાઈ આપણે લઈ લઈએ, આ x કાપીએ, અહીંથી x કાપીએ, બરાબર છે। આ ખૂણાથી અહીંથી કાપીએ, આ ખૂણાથી અહીંથી કાપીએ, અહીંથી x કાપીએ, અહીંથી x કાપીએ, અહીંથી x કાપીએ અને અહીંથી x કાપીએ। તો તમને ખબર છે કે 18 સેમી હતું, આ સાઈડથી x અને આ સાઈડથી x જેટલું ઓછું થઈ જાય, એટલે હવે જે આ માપ છે કેટલું થઈ જશે હું તમને કહી દઉં, તો 18 - 2x સેમી। કેટલું, તો એ આટલું માપ કેટલું થઈ જશે, 18 - 2x સેમી। એ જ પ્રમાણે આ માપ કેટલું થઈ જશે અહીં, તો એ પણ 18 - 2x સેમી આ પ્રમાણે થશે। આ જે હવે વધ્યું છે પતરાની આપણે પેટી બનાવવાની છે, અને શું કહે છે, પેટીનું ઘનફળ મહત્તમ થાય। તો પેટી કેવી, ચોરસ બનશે। બરાબર છે। તો માટે કહી શકાય કે નવા પેટી બનાવવા વપરાતા પતરાની બાજુઓના માપ એમાં લંબાઈ, જે પેટી બનશે એ પતરાની લંબાઈ કેટલી થઈ જશે, તો 18 - 2x સેમી થાય। એની પહોળાઈ કેટલી થઈ જશે, એની પહોળાઈ એ પણ 18 - 2x સેમી થાય। અને એની ઊંચાઈ પેટીની, જે પેટી બને છે એની ઊંચાઈ કેટલી થઈ જશે, તો x સેમી। આ એની ઊંચાઈ થશે, આ જે છે એની ઊંચાઈ થશે, આ x સેમી, બરાબર છે। એટલે ધ્યાન રાખવાનું। તો પેટી બનાવવા વપરાતા પતરાની બાજુઓના માપ આવા થશે। એની લંબાઈ 18 - 2x થશે, એની પહોળાઈ 18 - 2x થશે, અને એની જે ઊંચાઈ છે આ એની ઊંચાઈ થશે। એટલે આપણે સમજી શકીએ કે એ પેટીની ઊંચાઈ કેટલી છે, તો ઊંચાઈ x થશે।
તો માટે હવે આપણે શું તો પેટીનું ઘનફળ મહત્તમ સાબિત કરવું તો લખવાનું કે પેટીનું ઘનફળ શું થઈ જાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે શું બતાવવાનું છે પેટીનું ઘનફળ મહત્તમ સાબિત કરવું પેટીનું ઘનફળ મહત્તમ થાય એ પ્રમાણે ચોરસની કાપેલા ટુકડાના ચોરસની બાજુની લંબાઈ એટલે કાપેલા ટુકડાના ચોરસ જે ધારો કે આ ટુકડાની લંબાઈ 1 સેમી છે આ કેવો છે ચોરસ ટુકડો આ કેવો છે તો ચોરસ ટુકડો તો માટે કરીને લખી શકાય લંબાઈ કેટલી આવશે તો 18 - 2x થાય અને ગુણ્યા ઊંચાઈ પહોળાઈ પણ કેટલી આવશે તો 18 - 2x થાય અને ઊંચાઈ કેટલી આવશે તો x આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પેટી ચોરસ તો આ પ્રમાણે આ કેટલું થશે 18 - 2x નો વર્ગ થાય ઇન્ટુ x થાય અને એને આપણે કયું વિધેય આપી દઈએ fx હવે એનું ઘનફળ મહત્તમ સાબિત કરવું હોય તો દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે લેવાનું હવે શું લઈએ તો આમ લખી શકીએ કે દ્વિતીય વિકલિત કસોટી મુજબ દ્વિતીય વિકલિત કસોટી મુજબ ગણીએ તો આનું વિકલન કરીએ તો માટે કરીને લખીએ અહીંયા f' બરાબર ગુણાકારના નિયમ પ્રમાણે કરીએ તો પણ ચાલે x નું 1 18 - 2x નો વર્ગ x m ના m ઘાતનું 2 into 18 - 2x x m ના m ઘાતનું કરીએ તો 2 અને ઘાત 1 થશે 18 નું 0 થઈ જાય અને -2x નું -2 થાય તો આ કેટલું થશે અહીંયા જોઈએ તો 18 - 2x નો વર્ગ થાય અને -2 દુ 4 તો -4x કેટલું થશે 18 - 2x જો કોમન કાઢવું તો કાઢી શકાય 18 - 2x કોમન લઈ લઈએ તો 18 - 2x - 4x વધશે એટલે કે 18 - 2x અને કેટલું આવશે 18 - 6x તો આ જે આવ્યું f' x આવ્યું આ પ્રમાણે બરાબર ધ્યાન રાખવાનું આમાંથી 18 - 2x આમાંથી 18 - 2x કોમન કાઢીએ એટલે એક 18 - 2x વચ્ચે અને બીજું -4x વચ્ચે 4 ને 2 6x થશે ચલો f'' x વધીએ તો ફરી આનો કરી દઈએ f'' x મહત્તમ બતાવવા માટે પહેલું આનું કરીએ 0 ઓછા કેટલું થશે 2 થશે 18 - 6x m નું m રહેશે વત્તા કરીને બીજી વાર 18 - 2x m નું m 18 નું 0 ઓછા અહીંયા 6 થશે તો બરાબર કરીને આ કેટલું આવશે -2 કૌંસમાં 18 - 6x અને અહીંયા -6 કૌંસમાં 18 - 2x આ પ્રમાણે થાય જો ગુણવું હોય તો 18 દુ 36 થાય 2 6 કેટલા x થાય તો 12x થાય 18 6 6 48 108 અને 6 દુ કેટલા થશે તો 12x થશે એટલે કેટલું થશે 108 ને 36 144 -144 વત્તા કેટલું થશે 24x તો આ f'' x થયા આપણે શું બતાવવાનું છે પેટીનું જે ઘનફળ છે એને મહત્તમ બતાવવાનું છે તો હવે f' x બરાબર 0 લઈ લઈએ fx ને મહત્તમ બતાવવા ને મહત્તમ સાબિત કરવા શું કરીએ f' x = 0 લઈએ
ચલો f ડેશ x શું છે તો માટે કરીને લખી શકાય 18 માઇનસ 2x 18 માઇનસ 6x માટે કરીને લખી શકાય 18 માઇનસ 2x બરાબર 0 અથવા 18 માઇનસ 6x બરાબર 0 માટે કરીને લખાય 2x બરાબર 18 અથવા 6x બરાબર 18 માટે કરીને લખાય x બરાબર 9 અથવા x બરાબર 3। હવે આપણે x કેવો લેવો તો જુઓ એક ખાસ ધ્યાન રાખવાનું કે જે બાજુઓની લંબાઈ છે 18 માઇનસ x કેવો લેવો તો જે બાજુઓની લંબાઈ એનું સમાધાન કરે એવો લેવો 18 માઇનસ 2x તો જો આમાં x બરાબર 9 મૂકીએ તો 0 થઈ જાય 18 માઇનસ 2 ઇન્ટુ 9 એટલે 18 માઇનસ 18 ઇઝ ઇક્વલ ટુ 0 જે શક્ય નથી બાજુની લંબાઈ 0 હોય જે શક્ય નથી એટલે x બરાબર 9 ન લેતા x બરાબર 3 થાય માટે x બરાબર 3 લઈ શકાય અને એને આપણે f ડબલ ડેશમાં મૂકી દઈએ f ડબલ ડેશ x શું છે તો ઓછા 144 વત્તા 24x આમાં મૂકીએ તો f ડબલ ડેશ x ની જગ્યાએ 3 ઓછા 144 અને 24 તરી 72 એટલે કે -72 લેસ ધેન 0 માટે f એ મહત્તમ છે માટે f એ કેવું થાય મહત્તમ થાય માટે ઘનફળ પેટીનું ઘનફળ મહત્તમ છે માટે પેટીનું ઘનફળ કેવું થાય મહત્તમ થાય અને ચોરસ ટુકડાની લંબાઈ કેટલી થાય x સેમી માટે ચોરસ ટુકડાની કઈ લંબાઈ આપણે ધારી હતી x ટુકડાની લંબાઈ શું ધારી હતી x બરાબર કેટલી તો 3 સેમી આ પ્રમાણે ગણી શકાય ખાસ ધ્યાન રાખવાનું પેટીનું જેને આપણે મહત્તમ બતાવવાનું હોય એ પરિણામ લાવીશું અને એને આપણે fx કહીશું અને ત્યારબાદ દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે મહત્તમ બતાવીશું કે ઘનફળ મહત્તમ અથવા ન્યૂનતમ બતાવવું હોય તો f ડેશ x 0 લઈ લો x ની જે વેલ્યુ મળે એ એની બાજુની જે લંબાઈ છે એની સમાધાન કરતી હોવી જોઈએ કે જોવાનું બાજુની લંબાઈ 0 ના થઈ જાય જો તમે જે ચોરસ ટુકડો છે એની લંબાઈ 9 સેમી લ્યો તો આખી બાજુની લંબાઈ 0 થઈ જાય જે શક્ય નથી એટલે x બરાબર 3 સેમી લઈને આગળ વધવાનું એ 3 છે એ આપણે f ડબલ ડેશમાં મૂકીએ એ કેવું આવે ઋણ આવે તો મહત્તમ થાય અને કેટલું મહત્તમ તો દરેક ચોરસ ટુકડાની લંબાઈ x બરાબર 3 સેમી થશે લંબચોરસ પતરું કેવું છે 45 સેમી ક્રોસ 24 સેમી આવું છે જે લંબચોરસ પતરું છે એની લંબાઈ 45 છે અને પહોળાઈ 24 છે આ લંબાઈ છે આ શું છે લંબાઈ અને ગુણ્યા કરીને આ શું છે તો આ પહોળાઈ આ લંબાઈ અને પહોળાઈ દરેક ખૂણેથી એકરૂપ ચોરસ કાપીને હવે દરેક ખૂણેથી કાપેલા પતરાની લંબાઈ પેલા એક્ઝામ્પલ જેવું દરેક ખૂણામાંથી કાપેલા ચોરસ ટુકડાના આગળ સમજાય પ્રમાણે પતરાની લંબાઈ x સેમી છે લંબાઈ કેટલી લઈ લઈએ x સેમી છે
બરોબર છે। દરેક ખૂણામાંથી એ જે લંબચોરસ પતરું છે એના દરેક ખૂણામાંથી કાપેલા ચોરસ ટુકડાના પતરાની લંબાઈ x સેમી। એટલે હવે જે કાપેલા પતરાની લંબાઈ છે એ કેટલી થઈ જશે? તો કાપેલા પતરાની લંબાઈમાંથી કાપેલા પતરાની એટલે આ ચોરસ ટુકડાની નહીં, ચોરસ ટુકડા કાપ્યા બાદ કાપેલા પતરાની લંબાઈમાંથી બનાવેલી પેટીની લંબાઈ કેટલી? તો જો લંબાઈ 45 લીધું હોય તો બંને છેડે x આપીએ એટલે 45 - 2x સેમી થાય, આટલી થાય। આગળ ગણ્યું છે એ પ્રમાણે એની પહોળાઈ કેટલી? તો પહોળાઈ 24 - x સેમી થાય। 24 - બંને છેડેથી x કાપીએ એટલે 2x સેમી થાય। અને એની ઊંચાઈ x, ઊંચાઈ બરાબર કેટલું? x સેમી। આ કયું? કાપેલા પતરાની લંબાઈ કરી પણ ટુકડા સિવાય। આ કાપેલા પતરાની લંબાઈ એટલે કયું કાપેલું પતરું? તો કાપેલા ટુકડા સિવાય કાપેલો જે ટુકડો છે એના સિવાય જે કાપેલું પતરું વધે છે એની લંબાઈમાંથી બનાવેલી પેટીની લંબાઈ। આ રીતે થાય કે આ લંબચોરસ છે, આ રીતે લંબચોરસ છે, દોરીએ તો આ લંબચોરસમાંથી અહીંથી ટુકડો કાપીએ, અહીંથી ટુકડો કાપીએ, એ પ્રમાણે અહીંથી ટુકડો કાપીએ અને એ પ્રમાણે અહીંથી ટુકડો કાપીએ તો આપણે આગળ શીખ્યા એ પ્રમાણે કે જો આ x હોય, આ x હોય, લંબાઈ x હોય, આ x હોય, આ x હોય, આ x હોય, આ x હોય, તો જો એને કીધું છે આ લંબાઈ છે તો આ 45 - 2x થઈ જાય। આ આખું 45 હતું, આ આખું કેટલું હતું? 45 સેમી। આ કેટલું હતું? આખું 24, તો આ કેટલું થઈ જાય? 24 - 2x થઈ જાય। કારણ કે જુઓ આ આખું 45 તો બંને છેડેથી એક આ x અને એક આ x એમાંથી કાઢી નાખો એટલે આ આટલું કેટલું થઈ જશે? આટલાથી આટલું 45 - 2x, આટલાથી આટલું કેટલું થઈ જશે? 24 - 2x સેમી। તો પેટી આવી બનશે અને આ એની ઊંચાઈ થશે જે કાપો છો એ, પેટીની ઊંચાઈ x સેમી થાય। તો આપણે પેટીનું ઘનફળ લઈએ, આમ લખીએ, આની પેટીનું જે ઘનફળ છે એ પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્રમાણે લખાય। લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। લંબાઈ કેટલી? 45 - 2x લખી દઈએ, બરાબર છે। પહોળાઈ કેટલી? 24 - 2x લખી દઈએ અને ઊંચાઈ કેટલી? તો x લખી દઈએ અને જે આ પેટીનું ઘનફળ છે એને શું કહી દઈએ? fx। હવે આને તમારે મહત્તમ બતાવવાનું રહ્યું, બરાબર। એને શું સાબિત કરવું છે? તો આને પેટીનું આ ઘનફળ છે એને મહત્તમ બતાવવું તો આનો ગુણાકાર કરી નાખો તો પણ ચાલે, કારણ કે 3 વાર વિકલન કરવું પડશે, બરાબર છે। એટલે ગુણાકાર કરો તો વધુ સારું। 45 × 24 કરો તો આ x, તો આ બંને કૌંસનો ગુણાકાર કરીશું એટલે આપણને આ મળશે ને એની સાથે આપણે x ગુણીશું એટલે આવું મળશે। હવે એનું વિકલન કરીએ તો દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે લખવાનું થાય કે દ્વિતીય વિકલિત કસોટી મુજબ લખીએ। આગળનું એક્ઝામ્પલ ચોરસ હતું, આ લંબચોરસ છે તો માટે કરીને આનું વિકલન કરી દઈએ f' x, તો 4 તરી કેટલા થાય? 12x²। 138 દૂર કરી નાખો કેટલા થાય? તો 2 × 8 = 16,
102 તરી 6 ને 1 7 270 થાય x અને વત્તા 1080 થાય તો આ જે આવ્યું f ડેશ x આવ્યું f ડબલ ડેશ x શોધી કાઢીએ તો f ડબલ ડેશ x આનું વિકલન કરીએ એટલે 12 દુ 24x થાય અને ઓછા 270 થાય બરાબર છે અને 1080 નું 0 થાય હવે આપણે સમજીએ કે ઘનફળ પેટીનું ઘનફળ fx ને મહત્તમ બતાવવા કેવું તો મહત્તમ બતાવવા શું લઈ લઈએ f ડેશ x બરાબર 0 લઈએ चलो f डैश x શું છે તો આ f डैश x છે તો માટે કરીને લખીએ 12x² ઓછા 270x અને વત્તા 1080 બરાબર 0 કોમન લઈ તો અહીંયા x² 23x વત્તા 90 થશે बराबर 0 12 कॉमन लई लीधा એટલે કે x² ઓછા 23x વત્તા 90 થશે 18 પછું 90 થાય તો x² ઓછા 18x ઓછા 5x વત્તા 90 થશે x કોમન લઈ લઈએ તો x ઓછા 18 થશે 5 કોમન લઈ લઈએ તો x ઓછા 18 થશે એનો અર્થ કે 2 1 x ઓછા 18 અને બીજું x ઓછા 5 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 0 માટે લખી શકાય x બરાબર 18 અથવા x બરાબર 5 તો શું લેવા આપણે 18 લેવા કે 5 લેવા તો લંબાઈ ઉપર જઈએ કે જે પેટીની લંબાઈ છે પેટીની લંબાઈ કેટલી હતી તો પેટીની લંબાઈ હતી 45 - 2x જો આમાં તમે 18 મૂકો તો કેટલું થાય છે 45 - 2 ગુણ્યા 18 એટલે 45 - કેટલું થશે 36 તો પેટીની લંબાઈ 9 થાય પહોળાઈ આ તો ગ્રેટર ધેન 0 જ છે હવે પહોળાઈ જોઈએ પેટીની તો પેટીની પહોળાઈ કેટલી હતી 24 - 2x છે આમાં ચેક કરીએ તો 2 ગુણ્યા 18 થાય તો 24 - કેટલા થાય 36 થાય તો અહીંયા જુઓ -12 આવ્યું એ લેસ ધેન 0 જે શક્ય નથી એટલે લંબાઈ પહોળાઈ બંને ચેક કરવાનું જે શક્ય નથી તો આ પ્રમાણે એની પહોળાઈ જે પેટીની એ 18 લેવાથી આ x બરાબર 18 લેવાથી ઋણ મળે છે પહોળાઈ ઋણ હોય નહીં માટે x બરાબર 5 લઈ શકાય માટે x બરાબર કેટલું થાય 5 થાય આ 5 છે f ડબલ ડેશ માં મૂકી દઈએ તો f ડબલ ડેશ x શું છે 24x - 270 24x - 270 કેટલા મૂકી દઈએ અહીંયા 5 તો 24 ગુણ્યા 5 ઓછા 270 5 ચોક 20 5 ચોક 20 થશે 5 દુ 10 ને 2 12 120 ઓછા 270 10 માંથી 6 4 અહીંથી 10 કો અહીંયા લઈએ તો 10 માંથી 6 4 11 માંથી હાથ 4 બરાબર છે 44 થાય પણ કેવા માઇનસ ઇઝ લેસ ધેન 0 માટે f એ કેવું છે તો f એ મહત્તમ થાય પેટીનું ઘનફળ કેવું થાય માટે x બરાબર 5 માટે પેટીનું ઘનફળ કેવું થશે તો પેટીનું ઘનફળ મહત્તમ થાય
એટલે માટે ચોરસ કાપેલા ચોરસ ટુકડાની લંબાઈ બરાબર કેટલી? તો બરાબર 5 સેમી. તો આ પ્રમાણે આપણે ગણી શકીએ. બરાબર છે. તો જ્યારે બરાબર સમજવાનું કે ભાઈ આખી 45 હોય તો આ xx સેમીના લંબાઈ પહોળાઈના ટુકડા આપણે કાપીએ તો એની લંબાઈ અને પહોળાઈ બંને ઘટે. જે 45 હતી એ લંબાઈ 45 - 2x થઈ જાય આ કાપેલા પતરાની, કારણ કે આપણે xx સેમીના જે છે ચોરસ ટુકડા લંબાઈ પહોળાઈના એ કાઢી નાખ્યા છે. તો પહોળાઈ જે 24 હતી એ 24 - 2x થઈ જાય. 2x એટલે કેમ કે આ જે 45 સેમી એની લંબાઈ હતી એમાંથી x સેમી આ બાજુથી કપાયું ને x સેમી આ બાજુથી કપાયું એટલે 45 - 2x જેટલું બાકી. એ પ્રમાણે પહોળાઈમાં અહીંથી x કપાયું અહીંથી x કપાયું એટલે એની પહોળાઈ 24 - 2x જેટલી બાકી રહે. પેટીનું ઘનફળ લઈ લેવાનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પેટી શામાંથી બનાવવામાં આવે છે? તો કાપેલા પતરામાંથી. એટલે આપણે કઈ લેવાની આવે? 45 - 2x એની લંબાઈ, 24 - 2x એની પહોળાઈ અને આ x સેમી એની ઊંચાઈ થશે. તો આપણે એને પ્રશ્ન પૂછ્યો છે કે કાપેલા જે ચોરસ ટુકડા તમે કાપો છો એની લંબાઈ શોધો. તો એ તમે કેટલી લીધી છે? x. એટલે કાપેલા ચોરસ ટુકડાની લંબાઈ x બરાબર 5 સેમી થાય અને એના આગળ ઘનફળ પણ પેટીનું મહત્તમ થાય. ઓકે, તો આ રીતે ધ્યાન રાખો. લંબચોરસની અહીંયા લંબાઈ x અને એની પહોળાઈ y. બરાબર છે. આ ત્રિજ્યા છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાની કે ધારો કે વર્તુળની ત્રિજ્યા આપણને ખબર છે ઉપર લીધી છે તો એ લખી દઈએ કે વર્તુળની ત્રિજ્યા બરાબર કેટલી? r સેમી, જે કેવી છે? ફિક્સ, અચળ છે. લંબચોરસની લંબાઈ કેટલી લઈ લઈએ? તો એ લંબાઈ x સેમી છે. અને એ જ લંબચોરસની પહોળાઈ કેટલી લઈ લઈએ? તો પહોળાઈ y સેમી છે. આ ધારી લઈએ આકૃતિ પ્રમાણે કે ધારો કે નિયમિત વર્તુળ છે તો એક આ વર્તુળ છે, એની અંતર્ગત એટલે કે અંદરની બાજુ એક લંબચોરસ છે. આ લંબચોરસ આપણે દોર્યું છે અંદરની બાજુ. બરાબર. અને એ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ બતાવવાનું છે. તો લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ બતાવો. તો આપણે અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ લઈએ. અહીંયા દેખાય છે કે જો આમાં a b c અને d, તો ત્રિકોણ લઈએ BDC માં. અહીંયા લખીએ કે ત્રિકોણ BDC માં પાયથાગોરસ પ્રમાણે લખીએ, પાયથાગોરસ મુજબ લખીએ તો શું લખાય? સીધી વસ્તુ છે BC² ઇઝ ઇક્વલ ટુ CD² વત્તા શું લખાશે? DB². BC² એટલે r વત્તા r એટલે 2r થાય, 2r નો વર્ગ. CD² એટલે x નો વર્ગ વત્તા y નો વર્ગ. માટે એવું લખી શકાય x² + y² ઇઝ ઇક્વલ ટુ 4r². આ ત્રિકોણ માટે આપણે આ 2r કેમ થયું? તો આ BC એ આખો વ્યાસ થાય એટલે r વત્તા r એટલે 2r થાય, બમણો થાય વ્યાસ ત્રિજ્યા. તો એના પાયથાગોરસ નિયમ પ્રમાણે આવું લખ્યું. હવે માટે કરીને લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણને આવડે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબાઈ કેટલી છે લંબચોરસમાં? તો x. પહોળાઈ કેટલી છે? તો y. તો આ લંબચોરસના ક્ષેત્રફળને મહત્તમ બતાવવા માટે આ y ને આપણે x માં લખવા જરૂરી છે. તો એકમાંથી આપણે લખીએ, એકમાંથી y ને કરતા બનાવી દઈએ
તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4r સ્ક્વેર ઓછા શું લખાશે એક્સ સ્ક્વેર. માટે y ઇઝ ઇક્વલ ટુ કેટલું લખી દઈએ વર્ગમૂળમાં કેટલું આવશે 4r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને એને આપણે ઉપર મૂકી દઈએ બરાબર કરીને xy માં. આખું એક જ ચલમાં હોવું જોઈએ તો y શામાં આવી જશે વર્ગમૂળમાં કેવું લખીશું 4r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આખું વિધેય x ચલમાં આવ્યું એટલે આપણે એને શું કહી દઈએ fx. કોઈ પણ એક ચલમાં લેવું પડે કે તો x ચલમાં કે તો y ચલમાં. આ આખું આપણે fx માં લાયા. r અચળ છે જો r કેવું છે r એ અચળ અને x એ કેવું છે તો x એ ચલ. આ યાદ રાખવાનું r અચળ છે અને x એ ચલ છે. બસ હવે આને દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે આપણે ગણીશું. ચોરસ બતાવવાનું છે લંબાઈ પહોળાઈ સરખી આવી જોઈએ. x અને y ની વેલ્યુ સરખી આવવી જોઈએ. આપણે જે લંબચોરસ છે એને ચોરસ બતાવવાનું છે. તો શરૂઆત કરીએ અહીંયા f'(x) દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે વિકલન કરીએ તો પહેલા x નું 1 થશે વર્ગમૂળ વાળું m નું m 4r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર m ના m વત્તા કરીને બીજી વાર x m ના m વર્ગમૂળનું કરીએ તો 1/2 વર્ગમૂળમાં 4r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વર્ગમૂળનું કર્યું છે. જ્યારે વર્ગમૂળનું કરીએ એટલે 1/2 અંડરરૂટ m ના m. હવે વર્ગમૂળના અંદરનું કરીએ તો 4r સ્ક્વેર નું 0 અને x સ્ક્વેર નું કેટલું થશે તો -2x. તો બરાબર કેટલા આયા અહીંયા લખીએ તો 4r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઓછા 2x ઇન્ટુ x એટલે ઓછા 2x સ્ક્વેર થાય અને અપોનમાં 2 વર્ગમૂળમાં 4r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આ રીતે 2 કેન્સલ થઈ જશે. લસા લઈ લઈએ તો અહીંયા લસા લઈએ એટલે કેટલું થઈ જશે 4r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા લઈએ એટલે ઓછા એક્સ સ્ક્વેર અપોનમાં વર્ગમૂળમાં 4r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આ રીતે આ 2 કેન્સલ થઈ જશે. આ લસા લઈએ એટલે વર્ગમૂળ કેન્સલ કારણ કે બંને પદ એક જેવા છે વર્ગ થાય એટલે વર્ગમૂળ કેન્સલ. તો કેટલું થયું 4r સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર એ ઓછા 2x સ્ક્વેર અને ડિવાઈડ વર્ગમૂળમાં 4r સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર. આ શું આવ્યું છે f'(x). ફરી આગળ શોધીએ f'(x). આ બરાબર સમજજો આ પ્રમાણે કે નિયમિત વર્તુળ તો આ વર્તુળ છે એની ત્રિજ્યા r છે અને એની અંતર્ગત લંબચોરસ દોરવામાં આવે છે. એની લંબાઈ પહોળાઈ આપણે x અને y લીધી છે. ત્રિજ્યા r એટલે r વત્તા r એટલે 2r થાય અને પાયથાગોરસના નિયમ પ્રમાણે એક પરિણામ લાયા બાદ એનું ક્ષેત્રફળ શોધવા સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર અપોનમાં વર્ગમૂળમાં 4r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 0. તો આ 0 થાય તો માટે કરીને લખીએ 4r સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4r સ્ક્વેર. તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2r સ્ક્વેર. માટે x ઇઝ ઇક્વલ ટુ √2r આટલું આવશે. બરોબર. આ પ્રમાણે f'(x) શું લઈએ 0. અને હવે તમે આ f'(x) માં મૂકી અને ચેક કરવાનું. તો આટલા સુધી આવ્યા છે આપણે આગળમાં વધીશું. તો આ પ્રમાણે વિધેય મેળવવાનું છે અને વિધેયના આધારે એક્ઝામ્પલ ગણવાનું.